ખાસ કરીને અત્યારે જે એક તો વરસાદ ખેંચાઈ રહ્યો છે અને અમુક એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે કે આ વખતે વરસાદ ઓછો પડે એવી શક્યતા છે, ત્યારે વરસાદનું સમયસર આગમન થઈ જાય, કચ્છ ઉપર પૂરતા પ્રમાણમાં વરસાદ પડે એના માટે. અને બીજું કે ભુજનો જે ઐતિહાસિક પુલ છે, રાજાશાહીના જમાનાનો જે છેલ્લે 1970માં બન્યો, એના પછી 52 વર્ષ સુધી પુલને કાંઈ ન થયું, પરંતુ છેલ્લા 4 વર્ષથી એવી પરિસ્થિતિ છે કે આ પુલ બંધ કરવામાં આવ્યો છે. રોજના હજારો લોકો અહીંથી પસાર થાય છે, હજારો વાહનો પસાર થાય છે, એમને મુશ્કેલી પડે છે, આના લીધે રોજ નાના મોટા અકસ્માતો થાય છે. પરંતુ આ ટ્રિપલ ઇન્જિનની જે સરકાર છે, નગરપાલિકા ભાજપની છે, ધારાસભ્ય ભાજપના, સાંસદ ભાજપના, સરકારો એમની છે, છતાં એક નાના પુલનું નિર્માણ નથી થઈ શકતું. આજે જ્યારે દુનિયા દરિયામાંથી ટનલો બનાવી રહી છે, રસ્તા બનાવી રહી છે, ત્યારે આપણે એક નાનકડો પુલ 4 વર્ષથી નથી બનાવી શકતા. આ શાસકોને સદબુદ્ધિ આવે એવી હવનના માધ્યમથી અમે પ્રાર્થના કરીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ પુલનું નિર્માણ કરવામાં આવે અને ભુજના લોકો ફરીથી આ પુલ પરથી પસાર થાય.